હું લાખાભાઈ મગનભાઈ જારિયા બોલું છું, મોરબી શહેરના માજી પ્રમુખ તરીકે. અને અત્યારે જે મોરબીનું જે વાતાવરણ બગાડે છે એના માટે મેં બધા સોશિયલ મીડિયામાં ને બધામાં કાર્યકર્તાની જે મારા આગળ જે રજૂઆત આવી એ રજૂઆતના અનુસંધાને આજે જે કાનાભાઈ સામે ચેલેન્જ કરી છે કે હું રાજીનામું દઉં અને કાનાભાઈ રાજીનામું દે. એ બે રાજીનામું દે અને કાનાભાઈએ કીધું કે જો ગોપાલ ઇટાલિયા કાનાભાઈને હરાવીને જીતી જાય તો 2 કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. હું કાર્યકર્તા તરીકે હું જાહેરાત કરું છું, ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ કરું છું. કાનાભાઈએ કરી કાર્યકર્તા તરીકે મોરબીના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરું છું. મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા, કાનાભાઈ રાજીનામું દે, ગોપાલભાઈ રાજીનામું દે અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે. અને મારા કાર્યકર્તા બધાય ભેરા થઈ અને બધાય કાર્યકર્તાએ મને કીધું કે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈ પીછેહટ કરી હતી અને કરતા નથી. અને ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં, અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે કે મોરબીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે પીછેહટ નથી કર્યું. અને મારી ચેલેન્જ છે 2 કરોડ રૂપિયા હું ઇનામ આપીશ કાનાભાઈને હરાવી દઈએ તો. અને આજે વાતું કરવાની નથી, ખરેખર સાચી વાત ઈ એમ કહે છે એનામાં જો મરદાઈ હોય અને જો ગોપાલ ઇટાલિયનમાં મરદાનગીરી હોય અને એની મરદાનગીરી સાબિત કરવી હોય તો મોરબીમાં આવે મેદાનમાં અને રાજીનામું દે અને કાનાભાઈ રાજીનામું દે, 2 એકરે રાજીનામું દે અને 2 ચૂંટણી લડે અને કાનાભાઈને હરાવી દે તો 2 કરોડ રૂપિયા એટે ટાઈમે અને કીએની ગેરંટી આપું, કીએની બેંક ગેરંટી કહે તો બેંક ગેરંટી આપીશ, 2 કરોડ રૂપિયા હું આપીશ. મારી ચેલેન્જ છે, મારા કાર્યકર્તાની તાકાતથી હું બોલું છું. હું કોઈની તાકાતથી નથી. મારા કાર્યકર્તા કાયમ માટે ભારતીય જનતા પાર્ટી અમને મોરબી શહેર ઉપર વિશ્વાસ છે અને અમે કહી છીએ અમે જે કહી છીએ કરી બતાવી છીએ. અને આજે હું કહું છું અમે કરી બતાવવાના છે. મેં કોઈ શંકાને સ્થાન નથી. ભારત માતા કીધે વંદે માતરમ.